દર્શક મિત્રો, હું છું મોદી આયુષી. મારી સાથે છે મારા સહયોગી દરજી શીતલબેન. તમે બધા જોઈ રહ્યા છો, આ છે જીપી પાર્ટીના ઉમેદવારો અને પેલા છે વીપી પાર્ટીના ઉમેદવારો. અહીં આપણી સમક્ષ એમડી સર અને આચાર્ય સર બેઠા છે. તે તેમનો અમૂલ્ય સમય કાઢીને આપણી ચૂંટણીમાં અહીં બેઠા છે અને હવે આપણે મતપેટીને ખોલવા જઈ રહ્યા છીએ અને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે બધાને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોઈ રહ્યા છો સૂર્યદેવ સ્કૂલમાં થઈ રહી છે ચૂંટણી, જેમાં તમે લાઈવ જોઈ શકો છો. દર્શક મિત્રો, તમે બધા જોઈ રહ્યા છો, આ બધા લોકો ખૂબ જ ઉત્સાહમાં છે કે ચૂંટણી થઈ રહી છે અને તેમનું પરિણામ થોડા જ સમયમાં જાહેર થઈ જશે. દર્શક મિત્રો, તમે દર્શક મિત્રો, હું છું પત્રકાર મોદી આયુષી. મારી સાથે છે મારા સહયોગી દરજી શીતલબેન. આજે થઈ રહી છે બાલ સંસદ ચૂંટણી, જેનો આપણે ઇંતજાર કરી રહ્યા હતા અને જે મતપેટી હતી તે ખોલવામાં આવી છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં પિયુષભાઈને આવ્યા છે 37 વોટ અને જ્યારે દેવિકાબેનને આવ્યા છે 13 વોટ. હવે જેનો તમે ઇંતજાર કરતા હતા તે સમય હવે થોડા જ સમયમાં આવી જશે કે એસવીપી જીતી કે એસજીપી જીતી. હવે તમે શીતલબેનથી જોડાઓ. દ્વિતીય રાઉન્ડમાં પિયુષભાઈ ખૂબ જ બહુમતીથી આગળ ચાલી રહ્યા છે. પિયુષભાઈને મળ્યા છે 38 વોટ, જ્યારે દેવિકાબેનને મળ્યા છે 12 વોટ. હવે આપણે જોડાયેલા રહ્યા ત્રીજા રાઉન્ડ સાથે. દર્શક મિત્રો, હવે આપણા તૃતીય રાઉન્ડમાં પિયુષભાઈને મળ્યા છે 38 વોટ, જ્યારે દેવિકાબેનને મળ્યા છે 21 વોટ. હવે આપણે જાણવાનો પ્રશ્ન એ રહેશે કે એસવીપી જીતે છે કે એસજીપી જીતે છે. પિયુષભાઈ ખૂબ જ બહુમતીથી આગળ વધી રહ્યા છે. હવે તમે જ્યારે બીજી પેટી ખોલવામાં આવે ત્યારે તમે અમારી સાથે બની રહો. સૂર્યોદય ન્યૂઝ 24/7.